નાખી દે. હું તો અંત્યોદય છે ને એ સીધું છે ને એના ખાતામાં નાખી દે. એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે અંત્યોદયમાં. ઠેઠ નાના માણસો સુધી પૂગતું નથી. એટલે ખેડૂતથી માંડીને નાના વર્કર સુધી બધા તકલીફમાં જ અત્યારે મુસીબતમાં જ આ સરકારની છે. સરકારને કાંઈ સાંભળવાનું નથી. ગમે તે બરાડા નાખશો એને સાંભળવાનું નથી. સ્વયં જાગૃત થઈ તાલુકા કક્ષાએથી બધેથી યુનિટી બનાવી અને ખેડૂતો ખેતમજૂરો બધા જાગૃત થાય. દરેક નાગરિક માત્રનો અધિકાર છે હક માગવાનો. નાગરિક માત્રનો હક છે. કારણ કે ભારતમાં જન્મ લીધો હોય તો ભારતમાં તમે તમારું આઈ કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એ શેના માટે છે? તમારો અધિકાર નથી. તમારો મત અધિકાર જ છે. ખાલી તમારી પાસેથી મત લઈ જાય ઘરે આવી. બધું અત્યારે આ વસ્તી ગણતરી છે, બધા ડોક્યુમેન્ટ તમારી પાસે વેરિફિકેશન કરી લઈ જાય. પણ છતાંય પાછું વેરિફિકેશન કરવાનું કે તમે આવકનો દાખલો કાઢો, તમારી કેટલી ઇન્કમ છે. પછી તમે જાતિ ના કહી દો. અરે તમારે બધું એ તમે એમાં આપી દીધું છે તો પછી હવે બીજી ફિલ્મ કામ કરો છો? દરેક વખતે બધી અલગ અલગ ફિલ્મ કરો. એટલે અમારા પબ્લિકને હવે ને રોડ ઉપર જ રાખવાની. ઉષા આવે તો અવાજ કરે ને.